ભરૂચ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદનપત્ર પાઠવી ઈપીએફઓની રકમમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારતભરમાં ઈપીએફઓ 95 હેઠળ 1000 રૂપિયા પેન્શન મળે છે, તેની જગ્યાએ 5000 કરવાની માંગ કરવામાં આવી હતી અને માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સદર કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ, વરિષ્ઠ નાગરિક પરિસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબાલાલ ચૌહાણ, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી અશોક પટેલ, જિલ્લા પ્રમુખ સતીશ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। ભારતીય મજદૂર સંઘ પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ આજ રોજ ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ તરફથી ઈપીએસ 1995 જે પેન્શન 462 રૂપિયા મળતું હતું, સમયે માંગ કરતા 2000 અને 2014થી 1000 રૂપિયા કરેલ છે, પરંતુ તે પણ નજીવું છે। એટલા માટે ભારતીય મજદૂર સંઘે ભારતભરની અંદર આજ રોજ તારીખ 19/9/2024ના રોજ તમામ કલેક્ટર કચેરી, જ્યાં પીએફ કચેરી ના હોય ત્યાં કલેક્ટર કચેરી અને જ્યાં પીએફ કચેરી હોય ત્યાં પીએફ કમિશનરને આવેદન વડાપ્રધાનને આપવા માટે આજ રોજ ભરૂચ જિલ્લાના કાર્યકર, પેન્શનર કાર્યકર ભાઈઓ ભેગા થયા છે અને અનુસંધાનની અંદર આજ રોજ પીએફ કમિશનરને આવેદનપત્ર આપીશું અને જે પીએફ કમિશનર શ્રી વડાપ્રધાનશ્રીને મોકલશે અને આવનાર દિવસોની અંદર જો અમારા આવેદનપત્રથી જે પેન્શનર લાખો પેન્શનર છે તેઓને જો પેન્શનમાં વધારો કરવામાં નહીં આવે તો ના છૂટકે ભારતીય મજદૂર સંઘ ભારતભરની અંદર આંદોલન કરશે અને આંદોલન કરશે। આવનાર સમયની અંદર જો પેન્શનમાં વધારો નહીં કરવામાં આવે તો ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રીય લેવલથી જે પણ કંઈ કાર્યક્રમ આપશે તે કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં પણ થશે અને ગુજરાતમાં પણ થશે અને આવનાર દિવસોની અંદર પેન્શનમાં વધારો કરવામાં નહીં આવે તો આંદોલન કરીશું। અસ્તુ, ભારત માતા કી જય। भारत माता की जय। मजदूर संघ प्रदेश मंत्री प्रतापसिंह चौहान आज रोज भरूच जिला भारतीय मजदूर संघ तरफथी ईपीएस 1995 जे 462 રૂપિયા પેન્શન મળતું હતું તેમાં સમયે માંગ કરતા सन 2014ની અંદર 1000 રૂપિયા કરેલું છે, તે પણ ન જેવું છે। ભારતીય મજદૂર સંઘ ભારતભરની અંદર આજ રોજ 19/9/2024ના રોજ પીએફ કમિશનર કચેરી ખાતે ધરણા કરી પેન્શનમાં વધારો કરવા માટે 1000 રૂપિયા છે તેને જગ્યાએ 5000 વધારો કરવા માટે અમે આવેદનપત્ર આપવાના છે। ભારતભરની અંદર જ્યાં પીએફ કચેરી નથી ત્યાં કલેક્ટરશ્રીને અને જ્યાં પીએફ કચેરી છે ત્યાં પીએફ કમિશનરને અને પીએફ કમિશનર દ્વારા વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવાના છે અને આવેદનપત્ર આપવા છતાં પણ જો પેન્શનરોને પેન્શનમાં 1000 રૂપિયાથી 5000 રૂપિયાનો વધારો નહીં કરે તો આવનાર દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘ કેન્દ્રીય કમિટી જે કંઈ નિર્ણય કરશે તેને અનુસંધાને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવનાર દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘ પેન્શન માટે લડત આપશે। અસ્તુ, ભારત માતા કી જય। भारत माता की जय।